એક ગામમાં આવા ચોર ઘણા, અસંખ્ય ચોર, આખું ગામ એમ કહેવાય કે ઘણા ચોરથી એમ કહેવાય દુઃખી હતું. અને શિવભક્ત એક સમયની વાત છે, તે ચોર એમ કહેવાય કે સંધ્યા સમયે શિવાલય જતો હતો. શિવાલયની બહાર તેને કાંટો વાગે છે, પગમાં કાંટો વાગે છે. કાંટો એમ કહેવાય કે ખૂબ પગમાં ખૂંચી જાય છે. પછી એમ શિવાલયમાં બેસી જાય છે. એમ કહેવાય શિવાલયમાં ભગવાન મહાદેવના પહેલાં દર્શન કરી લે છે, આરતી, સંધ્યા આરતી કરી લે છે. અને ત્યાર પછી જે પૂજારી બેઠા હોય ત્યાં જે અને બાજુમાં બેસે છે અને એમ કે ધીમેકથી પોતાનો સત્સંગ સાંભળતો જાય છે અને કાંટો કાઢે છે. પણ તેની પોઝિશન એવી થઈ જાય છે, કાંટો વાગવાના હિસાબે તે ચોરની પોઝિશન એવી થઈ જાય છે કે તે બહાર નીકળી શકતો નથી, ચાલીને પાછો ઘરે જઈ શકતો નથી. એટલા માટે તે ચોર ત્યાં ને ત્યાં શિવાલયમાં બેસી જાય છે અને એમ કહે કે રાત વિસામો ત્યાં ને ત્યાં કરે છે. અને શિવભક્તો તે રાત્રિની વાત છે. શિવભક્તો ખાસ સાંભળજો, તે ચોર શિવાલયમાં જ્યારે રાત્રિ વિસામો કરે છે તે જ રાત્રિએ રાજાના દરબારમાં ચોરી થાય છે, રાજાના રાજમહેલમાં ચોરી થાય છે. અને એમ કહેવાય કે રાજા કોઈને મૂકતા નથી.